કોઈ ખોટી અફવાઓમાં કઈ પડવું નહીં. આયરનો દીકરો છું, બોયલા પછી બીજી વાત નહીં આવે મિત્રો, આપને એટલી ખાતરી રાખજો. બસ આપનો ભરોસો અને આપનો વિશ્વાસ જ અમને આવા કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. હાથોं में ये जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, मुझ में तुझ में भेद यही है, मैं हूं नर नारायण તું. ત્યારે બહેનો હોય, ભાઈઓ હોય, વાલી મિત્રો, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં કાંઈ પણ ખૂણે અડધી રાતે જરૂર હોય ત્યારે માત્ર મને હાકલ કરજો. 110% હું તમારા હારે ઊભો રહીશ એની ખાતરી આપું છું. બહેનો માટે 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસ ગ્રેજ્યુએટ. ભાઈઓ માટે મિનિમમ આપણે 10 પાસ આપ્યું છે કંપનીની અંદર. બહેનો માટે 8 પાસ, ભાઈઓ માટે 10 પાસ. તો એની અંદર 8 કલાકની જોબ હોય છે. 8 કલાકની અંદર 20,000 પગાર હોય છે. 20,000 પગાર ટોટલ એની અંદર એટેન્ડન્સ બોનસ, દિવાળી બોનસ, ઈએલ એ બધું અંદર ઇન્ક્લુડ છે. જયરાજભાઈ સાથે મળીને એક જ છે કે તમારું એજ્યુકેશન જે હોય એ, તમારી લાયકાત જે હોય પણ માત્ર તમને રોજગારી પૂરી પાડવી છે. તો એક રોજગારીના હેતુથી જ્યારે આપણે આજે એકત્રિત થયા છીએ ત્યારે 3 મહિનામાં 1 લાખ રૂપિયા તો ઘરે મોકલાવ્યા છે. 1 લાખ રૂપિયા ઘરે મોકલાવ્યા છે. એ 10 દીકરીઓને વિનંતી સ્ટેજ ઉપર આવી જાય અને જયરાજ દાદા કાળી શાલ આપી અને એમનું સન્માન કરે. જોરદાર તાળીઓથી વધાવો દીકરીઓને. જય મોગલમાં, જય મોગલમાં. ભગુડાની ધરતી પર સેવાનો યજ્ઞ જામ્યો છે. જયરાજ આહિરનો સંકલ્પ હવે હજારો યુવાનોએ સ્વીકાર્યો છે. આત્મનિર્ભર બનીએ, આગળ વધીએ. આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું. જેમણે આપણા વિસ્તારમાં હજારો બાળકોને રોજગારી આપી છે, હજારો બહેનોને લાકડી બાંધી બહેન બનાવી અને એવી સુરક્ષિત રીતે ત્યાં નોકરી આપી છે. ત્યાંની જમવાથી માંડી અને રહેવાની તેમણે ચિંતા કરી છે અને આ વારંવાર એને તાત્કાલિક ધોરણે સિલેક્શન કરાવી અને બેરોજગારીની સંખ્યા ઘટાડી અને આજે એક સીમિત સંખ્યાને તમારી સમક્ષ મૂકી દીધી છે. એવું ભગીરથ કાર્ય જયરાજ દાતાએ કર્યું છે. એ જયરાજ દાતાને અને તમામ બેરોજગારીની એ ટ્રાફિકને ઓછું કરવાનું કામ જયરાજ દાતાએ કર્યું છે. તમે બોલીએ મોગલ માત કી. જમવાનું બાકી છે, હું સમજુ છું, થોડું મોઢું પણ થયું છે, પણ જય ચકાચક બોલાવો મિત્રો. બોલીએ મોગલ માત કી. માતાઓ, બહેનો, આપ સૌનું સૌપ્રથમ તો ભગુડા મોગલ ધામના આંગણે હાર્દિક સ્વાગત કરું છું. કે ભાઈ કૃષ્ણ ભગવાનનો એક મંત્ર મને ખૂબ અતિ પ્રિય છે. પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાન દ્વારકાધીશ અહીંયા ઉપસ્થિત સર્વ લોકોનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે માં મોગલને પણ પ્રાર્થના કરું છું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શ્રતુ મજ્જે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસમ ગતિ. આપનું હણી લે એવી માં મોગલના સાનિધ્યમાં એમને હું પ્રાર્થના કરું છું. અમારા દ્વારા જે રોજગાર કેમ્પ કરવામાં આવી રહ્યો છે, સૌ લોકોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે ભાઈ કે આનો હેતુ શું છે. હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ છે કે અમારા વિસ્તારના ભાઈઓ અને બહેનો જે આત્મનિર્ભર થાય, પરિવારની સાથે એક આધાર સ્તંભ બનીને ઊભા રહે અને પોતે આત્મનિર્ભર બની શકે ને, એ જ માત્ર હેતુ છે. બીજો કોઈ પણ અમારો સ્વાર્થની પાછળ નથી મિત્રો. સામાજિક કાર્યક્રમમાં ભારતી બાપુ જાતા હોય, વાસીભાઈ તમામ યુવાનો ભાઈઓ અને બહેનોને મળતો હોઉં છું, માત્ર ને માત્ર રોજગાર બાબતની ચિંતા કરતા હોય છે. આપણામાં આવડત ખૂબ છે, આપણામાં શક્તિ ખૂબ છે, પ્લેટફોર્મ ઘટતું હોય છે. તો આ પ્લેટફોર્મ પૂરી પાડવાનું માતાજીએ મને સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ત્યારે આપણે આ કેમ્પમાં આજે ભેગા થયા છીએ. બીજો કોઈ એમાં સ્વાર્થ નથી મિત્રો. વિશેષ બેને વાત કરી ને કે દીકરીઓનો વિષય હોય તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે.
10 બહેનો આવેલા છે, ધારીએ તો 100 થી વધારે પણ બહેનો ભારતી બાપુ આવી શકે. એટલે કોઈ ખોટી અફવાઓમાં કઈ પડવું નહીં. આયરનો દીકરો છું, બોયલા પછી બીજી વાત નહીં આવે મિત્રો, આપને એટલી ખાતરી રાખજો. બસ આપનો ભરોસો અને આપનો વિશ્વાસ જ અમને આવા કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. આ કાર્ય કરવામાં સ્વાર્થ છે મિત્રો અમારો. સ્વાર્થ માત્ર એટલું જ છે ભારતી બાપુ કે આમના વાલીઓના જે ચહેરામાં જે સ્મિત આવે છે ને, બસ આ બરખાઓને આપ અમને આશીર્વાદ દો, આનાથી વિશેષ બીજો અમારે કોઈ સ્વાર્થ નથી. લોકો જે કઈ છે ને, જે કેવું હોય કે અમે માત્ર લોકોને સુખાકારી માટે જ આવા કાર્ય કરવાના છીએ. વિશેષ તમામ યુવાનો અને બહેનોને હું એટલું જ કહેવા માંગુ છું. કૃષ્ણ ભગવાને કીધું છે ને કે કર્મયોગી બનો. કર્મયોગી એટલે કે શું? કે જ્યારે અસફળ થાવ ત્યારે એનું ક્યારે પસ્તાવો ન કરતા, અને સફળ થાવ તો એનું અભિમાન ન કરવું. આ બંને જેનામાં ગુણ હોય ને એ કર્મયોગી કહેવાય. અને કર્મયોગી જે વિચારધારા ધરાવતો હોય માણસનું પછી ભવિષ્યમાં હંમેશા એની જીત જ થતી હોય છે. એટલે એવું ન માનવું, જીવનમાં સમય બધો અપ ડાઉન થતો જ હોય છે. આજના યુવાનોને હું જોતો હોઉં છું, નાનું મોટું કાંઈ પણ પીડા આવતી હોય એટલે લોકો ડિપ્રેશનમાં આવી જાય, ચિંતામાં આવી જાય. ન કરવાના પગલા ભરવા આપણા તમામ લોકો સુધી આવી ઘટનાઓ આવતી હોય છે. એટલે હું કહું છું, ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવી નહીં. માં મોગલ આપ જે કોઈને માનતા હોય એની ઉપર સંપૂર્ણ ભરોસો રાખજો. સમય આવે બધો જ રસ્તો માતાજી કરી દેતા હોય છે. બાકી કોઈ બોજ લેવાનો નહીં, માતાજી ઉપર છોડી દેવાનું. બે પંક્તિ છે ને, અબ 100 પદિયા કરે પ્રકાશભાઈ, આદિત્ય એન્ટરપ્રાઇઝ. મોગલ માત કી મંતસ મહાનુભાવો તથા રોજગારી માટે પધારેલ ભાઈઓ બહેનો તથા યુવાન વડીલો બધાને મારા તરફથી નમસ્કાર. આજે પવિત્ર જગ્યા ઉપર મોગલ ધામ બગુડા ખાતે આટલી સંખ્યામાં, મોટી સંખ્યાની અંદર એકત્રિત થયા છો, મને લાગણી અનુભવો છો. આજે સાણંદથી, મારું નામ પહેલા મારું ઇન્ટ્રોડક્શન તમને કરાવી દઉં. મારું નામ પ્રકાશભાઈ ઠાકોર, સાણંદ આદિત્ય એન્ટરપ્રાઇઝની અંદરથી આવું છું. જે રીતે એમપી, યુપી, બિહાર, ઝારખંડ બધી જગ્યાએ કેમ્પસમાં જવાનું હોય છે મારે, અને આટલી મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવેલા છે નોકરી માટે. આદિત્ય એન્ટરપ્રાઇઝની અંદર 40 થી 50 કંપનીઓ છે સાણંદની અંદર. એમાં અભણથી લઈ અને બીએ ગ્રેજ્યુએટ જે પણ તમારી ડિગ્રી હોય ત્યાં સુધી જોબ પ્રોવાઈડ કરીએ છીએ. સૌપ્રથમ હું આદિત્ય એન્ટરપ્રાઇઝ તરફથી જયરાજભાઈ આહિર અને એમનો ટીમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મધરસોન સુમી સિસ્ટમ લિમિટેડ સાણંદ વાયર હાર્નેસ બનાવે છે. તે જાપાનીઝ કંપની છે, ઓટોમોબાઈલ્સની કંપની છે. 2 વ્હીલર એન્ડ 4 વ્હીલર એનું વાયરિંગ બનાવવામાં આવે છે. એમાં એજ્યુકેશનની વાત કરું તો 10 પાસ, બહેનો માટે 8 પાસ, 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ. ભાઈઓ માટે મિનિમમ આપણે 10 પાસ રાખ્યું છે કંપનીની અંદર. બહેનો માટે 8 પાસ, ભાઈઓ માટે 10 પાસ. આ કંપનીની અંદર ત્યાં આવશો એટલે ત્યાંની અંદર ટ્રેનિંગ આપવામાં આવે છે. 7 દિવસની ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગની અંદર બધું શીખવાડવામાં આવે છે. કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. એરબેગ, પીડીઆઈ, પછી વાયરનું ટેપિંગ કરવાનું હોય. એની ટ્રેનિંગ આપ્યા પછી ટ્રેનિંગમાં તમારી સેલેરી ચાલુ રહેશે. અને જે મધરસન સુમી સિસ્ટમ લિમિટેડની વાત કરું છું તમને, તો એની અંદર 8 કલાકની જોબ હોય છે. 8 કલાકની અંદર 20,000 પગાર હોય છે. 20,000 પગાર ટોટલ. એની અંદર એટેન્ડન્સ બોનસ, દિવાળી બોનસ, ઈએલ એ બધું અંદર ઇન્ક્લુડ છે. 20,000 ની અંદર થી શું કપાશે તમારું? 20,000 માંથી તમારું પીએફ કપાશે, પ્રોવિડન્ટ ફંડ, ઈએસઆઈસી નોર્મલ કપાશે, પ્રોફેશનલ ટેક્સ કપાશે, અને કેન્ટીન કંપનીની અંદર ફ્રી છે. હવે પ્રદીપભાઈ એ ભાણોબેન વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની માહિતી આપે. જોરદાર તાળીઓથી વધાવીએ. તમારા વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને આત્મનિર્ભર કરવા એ જ એમનો મુખ્ય હેતુ છે, બરોબર. અને એ આપણી સમક્ષ છે બહેનો.
તો મારી પાસે પણ અલગ અલગ કંપનીમાં જે બહેનો હમણાં ભાઈઓ અને બહેનો આપણે જે રોજગાર કેમ્પ કર્યો અને જે ત્યાં રોજગારી મેળવે છે બહેનો ભાઈઓ, બરોબર, એવી જ રીતે ફરીથી વાત થઈ અને આજે ટેબલ નંબર 1 ટેબલ નંબર 2 પરથી મારી પાસે 2 કંપની અમારી પીએમ એન્ટરપ્રાઇઝ અને દિવ્યાંશી એન્ટરપ્રાઇઝના થી તમને અલગ અલગ 3 થી 4 કંપનીઓમાં અમે તમારું ક્વોલિફિકેશન શું છે, તમે કેટલું ભણેલા છો, નથી ભણેલા, 10 પાસ છો, 12 પાસ છો, આઈટી, અમારો ઉદ્દેશ જયરાજભાઈ સાથે મળીને એક જ છે કે તમારું એજ્યુકેશન જે હોય તમારી લાયકાત જે હોય પણ માત્ર તમને રોજગારી પૂરી પાડવી છે. તો એક રોજગારીના હેતુથી જ્યારે આપણે આજે એકત્રિત થયા છીએ ત્યારે જે અલગ અલગ કંપનીઓની અંદર કામ આપવાની વાત થઈ, ભાઈએ કીધું એમ અમારી પાસે પણ 2-3 કંપનીઓ 4 કંપનીઓ જે છે એમાં અમે તમને રોજગારી પૂરી પાડશું. એ રોજગારીની અંદર તમારી હોસ્ટેલ આજરોજ તારીખ 15/3/2026 જ્યાં ભવ્ય રોજગાર મેળાનું આયોજન થયું, ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ રોજગાર કેમ્પમાં લાભ લીધો છે અને મેં મારા વક્તવ્યમાં જણાવ્યું એ રીતે કે ખૂબ ઓછા સમયમાં દરેક લોકોને રોજગાર મળી રહે એ દિશામાં અમે કામ કરવાના છીએ અને જ્યારે પણ ભવિષ્યમાં સમયાંતરે જે જરૂરિયાત મુજબ જે જરૂરિયાત હશે એ મુજબ અમે કાર્ય કરતા રહીશું. એ આપ સૌને ખાતરી આપું છું. જય મા મોગલ.